જો મિત્રો આ કામ પૂરું થઈ ગયું છે. આપણે તારનું બધું હતું ફેન્સિંગ એ બધું પૂરું થઈ ગયું છે. આપણે પ્રદીપભાઈ ને મળ્યા છીએ. જો પ્રદીપભાઈ શું કહેવા માંગો? તો અમારું કામ પૂર્ણ થઈ ગયું છે. શું કેવું પ્રદીપભાઈ? હવે ગાવું આવી ન શકે અંદર, ગાવું ન આવી શકે અંદર. આપણે શનિ દોરી મારી છે. શું કેવું પ્રદીપભાઈ? આમાં કેટલા ફીંડલા જોયા છે? આપણે 2 ફીંડલા જોયા છે. ના, ત્રીજું ફીંડલું તાંજું. ત્રીજું ફીંડલું એટલું થઈ ગયું છે. જોવો આ ત્રીજું ફીંડલું એટલું થઈ ગયું છે. બહુ મોટો રાઉન્ડ માર્યો છે આપણે. હા, અમારે આયુષભાઈ છે. જય દ્વારકાધીશ. તો તમે શું કહેવા માંગો છો તાર ફેન્સિંગમાં? બાંધી દીધા છે. હવે ગાવું ન આવે એટલે આપણે આંબાના પડી જાય એટલે આપણે ઘણું અમારે ઘણું તો મિત્રો 5-6 ઓલી કરી નાખી છે. આ જોવો આ આપણે હોય એ બહાર નથી રાખી, બહારની સાઈડ અંદરની સાઈડ રાખી છે. કેમ કે માલ ઢોરાય હોય તો એને ઘરે ગળી ન જાય પેટમાં. આમ મિત્રો આ બાજુ રાખ્યો ખૂટે એટલે જોવો મિત્રો બધી બાજુ અંદરની સાઈડ રાખેલ છે. જોવો બધી બાજુ અંદરની સાઈડ રાખેલું છે. હું કેવું પ્રદીપભાઈ અંદરની સાઈડ રાખવા માટે? માલ બાલને આપણે લાગે નહીં, ગોટલા આપણે વાડીમાં વાવતા હોય તો આપણે માલને લાગે નહીં ગોટલાને. સાચી વાત છે. આવું કરવું મિત્રો, બધાનું ધ્યાન રાખવું પડે. આપણું ધ્યાન રાખવું પડે, ગાવું માતા આમ ઢાંઢા બાંઢા બધાનું મિત્રો. આ જો અમારે સોટી ગયા એક્ટિંગ કરે, સોટી જો સોટવાની એક્ટિંગ કરે છે. જોવો મિત્રો, જોવો તો મિત્રો એવું છે. તો મિત્રો હજી આપણે જોવા આંબા મોટા થઈ જશે. સરસ છે આંબા. મિત્રો હજી આપણે એક અહીંથી ડેલો આમ મેકવાનો છે. આમ તાર ફેન્સિંગ કરવાના છે. એ તમને બીજો બ્લોગ બનાવશે. આ આખો બ્લોગ પૂર્ણ થઈ જશે. જય દ્વારકાધીશ, જય શ્રી રામ.